એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યે છે 11:30 અને મારું બધું કામ ફિનિશ થઈ ગયું છે. નાસ્તો પણ થઈ ગયો છે. હવે રસોઈ બનાવવાની છે, બટ મારે જવાનું છે ક્લિનિક પર. ક્યાં ક્લિનિક પર જવાનું છે? સ્કિન કેરમાં જવાનું છે. હું શું કરાવવા જાઉં છું, શું નહીં, આગળ જોતા રહેજો. તો ચલો આપણે રેડી થઈ જઈએ. અને મારે 12:30 જવાનું છે. ક્રિનાલીને બી આવવાનું હતું, બટ એ મને કહે છે દીદી તમે જે હું પછી આવીશ, થોડીક શોપ પર બીઝી છે. તો કંઈ નહીં, ચલો આપણે રેડી થઈ જઈએ, પછી આપણે જઈએ. જો બાવ ને મમ નાખ્યું ને કે ખાઈ લે, કે મમ ખાઈ લે પછી હુઈ જા કે કેવા બાવ બેઠા છે જો. એ બે બાવ છે અન કેમ કરે છે? કેમ કરે? મારા નથી ખાવું, મોડેથી ખાય. હા, હું બનાવ્યું ભીંડો. મારે નથી ભીંડો. વાગ્યા છે 12:30 ને 10 મિનિટ થઈ ગઈ છે, કેમ કે મારે 12:30 ક્લિનિક જવાનું હતું. તો ડોક્ટરને મેસેજ કર્યો, મેં કીધું આવું છું. મને કેટલું બધું લેટ. કંઈ નહીં, ચલો આપણે ફટાફટ જઈએ, કેમ કે ગટુ નાનું છે એટલે 10-15 મિનિટ આમ તેમ થાય મારે થોડું. તો ચલો ફટાફટ આપણે ગાડી 100ની સ્પીડમાં કાઢીને પહોંચી જઈએ. આપણે જવાનું છે ચીકુવાડી પાસે. તો જો પેલા આવીને ત્યારે એક જ મશીન હતું, અત્યારે ડૉક્ટર જો કેટલા મશીન લેવા છે, લોટ્સ ઓફ. તો વાગ્યો છે 1:30 અને હું હોસ્પિટલ આવી ગઈ. જો મને અહીંયા સુરાઈ દીધી લાગે છે. મને ઇન્જેક્શન બી દેવાના છે હમણાં, ઓલી હાલતી હતી ઇન્જેક્શન. તો આ કાઢવાનું છે આપણે. તો હમણાં જોઈએ કેવી રીતે કાઢે ડૉક્ટર. ઇન્જેક્શન મારીને કાઢશે. જો આ બધા મશીન છે. વાગ્યા છે 1:30. મારું કામ ફિનિશ થઈ ગયું ને શૂટ કરવાવાળું કોઈ હતું ને એટલે મેં શૂટ નથી કર્યું. પણ જો આ કાઢી દીધું છે મને ડૉક્ટરે. મસ્ત ઇન્જેક્શન દીધું તો અહીંયા થોડીક વાર દુખ્યું, પણ અત્યારે આ બધું ખોટું પડી ગયું છે, કે એવું લાગતું નથી કંઈ છે. તો જો દવા બી આપી છે ને 1 મહિના પછી આપણે દેખાડવા બી આવવાનું છે. તો ચલો, બહુ તડકો છે, મારી ગાડી જો તપી ગઈ. અને ચલો હવે જઈએ. તો વાગ્યા છે 2 ને હું આવી ગઈ છું ઘરે. તડકો તો બહુ ને મારે ગટુ જો હજી હોતું નથી. ગટુ હું કહીશો? હે હુઈ જાવ હાલો. કમાલું ગાલો ભટુડિયા. એને ભટુડિયાની વાર્તા બહુ ગમે. બોલ તો ભટુડિયા રે ભટુડિયા બોલે. ભટુડિયા. ચલો હવે હું થોડું ખાઈ લઉં. તો વાગ્યા છે 3:15 અને મેં જમી લીધું છે. અને ગટુ કઈ સૂતું નથી, તો એ બહાર રમે છે. અને એ રમે છે તો હું થોડીક વાર સૂઈ જાઉં, કેમ કે હવે આ ઇન્જેક્શન માર્યું હતું ને ત્યાં લગી જે પાવર હતો એનું, ત્યાં લગી આ નહોતું દુખતું. બટ હવે મને આ બધું દુખે જ છે, જો બહુ દુખે છે. કાંઈ નહીં, થોડીક વાર આપણે સૂઈ જઈએ, પછી જાગી અને ચા પાણી પી મસ્ત કંઈક કરશું કામ. કામ તો છે નહીં ગટુને રમાડવા સિવાયનું. 24 hours જ કામ છે. અત્યારે એ રમે છે. મારા કાકાની છોકરી આવી છે, એની છોકરી છે, એની જોડે એ રમે છે. એટલે એ કંઈ સુવાની છે ને, ઊંઘ આવશે ત્યારે એને સુવરાઈ દઈશું. ત્યાં લગી હું શું. તો વાગ્યા છે 4 અને મારું ગટુ કઈ સૂતું નથી. મને સુવા નથી તો આમ જો શું છે, શું શું અડવું છે, અડી લે. આ આલે ક્લેપિંગ ક્લેપિંગ લાય કર દો, લાય જો અહીંયા નાટક કરે એને સૂવું નથી બિલકુલ. હાલો લઈ લો. વાગ્યા છે 5 અને મારું ગટ્ટુ કઈ સૂતું નથી ને મને સુવાય નથી દીધી. જો 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 તોફાન કર. આવ કર દે, આવ કર દે. જોયું નાટક કરે છે. ઘડીક બહાર જાય ને ઘડીક અંદર. થેન્ક યુ ગટુ. ગટુ નહીં, હું નહીં. મારમાં મમ્મા દુખે છે ને. હાલો મમ્માને પપ્પી કરજો. હાલો ફટાફટ અગી કરજો, અગી. કાનો દાયો છે. હાય કરજો બધાય, હાય કરજો. હાય પછી બાય બાય કરજો. સિયા લવ યુ. ગોગા વાળે જોયું. તો
વાગ્યા છે 6 અને પપ્પા મારા માટે લાવ્યા છે પાણીપુરી. મેં મંગાવી નહોતી તોય લેતા આવ્યા છે, પણ ખવા એટલી ખાઈ કેમ કે કાંઈ મન નથી ખાવાનું. અત્યારે ગરમી છે, તડકો છે, એટલો તો મજા નથી આવતી. કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થાય, ઠંડુ કંઈક ખવાય એમ નથી. જો પાણીપુરી ઠંડુ કંઈક ખવાય એમ છે ને, કેમ કે ગળું બળે છે, દુખે છે, એટલે કાંઈ ખાય તો શરદી ઉધરસ થઈ જાય એવું થઈ જાય એવું છે. તો હું ઠંડુ નથી ખાતી. તડકાની હું બહાર ગઈ હતી ને તો બી મેં સોડા નથી પીધી, ઠંડુ પાણી નથી પીધું. ઘરે આવીને માટલાનું પાણી પીધું કેમ કે પાણી પીવાની બહુ ઈચ્છા થઈ હતી. પછી ઘર થોડુંક જ દૂર હતું. મેં કીધું 2 લીવરમાં તો ઘર આવી જાય, ખાલી ખોટું હું ઠંડુ પાણી પીવું. ઠંડુ પાણી ફ્રીજનું નથી પીધી હમણાં, કેમ કે ગળું ખરાબ થઈ ગયું છે. તો થોડુંક કેર કરવું પડે હે ને. ખાવાનું તો મળ્યા જ કરે બધું, ગરમી બી થાય જ કરે, પણ થોડુંક ધ્યાન રાખવું પડે ને ખુદનું બી. નાના છોકરા છે, પછી ઘરે માંદા પડી જાય તો હેરાન થઈ જાય, એને સાચવવા પડે આપણે. એટલે કાંઈ નહીં, ચાલો ખવાય એટલી પાણીપુરી 2-3 ખાઈએ. અને ગરમી હજુ એટલી ને એટલી છે, વધતી જાય છે. મને તેવું જ લાગે છે આ એપ્રિલ મહિનાનું એન્ડિંગ હાલે છે, હજી માર્ચ આખો બફારો રહે, ગરમી રહે. કન્ટિન્યુ એસી ચાલુ રાખવામાં જો આમાં 6000 તો બિલ આવ્યું. આખો દી એસી ચાલુ હોય ને 6000 બિલ આવ્યું. હજુ 1 મહિનો પણ 2 એસી કન્ટિન્યુ અમે ચાલુ નથી રાખતા, નગર કેટલું બિલ આવે, બાપરે આવે ને. હોલનું એસી છે ને 1.5 ટનનું છે, એમાં રૂમનું છે ને 1 ટનનું છે. અમે કંઈ ચાલુ નથી કરતા, બહાર રાતે જ ચાલુ હોય, દિવસે ચાલુ ન હોય. દિવસેમાં રૂમનું જ ચાલુ, કેમ કે ગટ્ટુ ને હું અંદર હોય રૂમમાં, અને સુવાનું હોય, એટલે એ ચાલુ રાખીને. અહીંયા તો હું કામકાજ હોય એટલે બપોરે તો બધું કંઈ ચાલુ ન થાય એસી, એટલે રાતે જ કરે પપ્પા. કંઈ નહીં, ચલો ખાઈ લઈએ હે ને. મારું બગબગ કેટલું સાંભળશો તમે કંટાળી જશો મારાથી. કંટાળતા નહીં, સાંભળ્યા કરશો. વાગ્યા છે 6:30 ને મારું ગટ્ટુ બોલો અત્યારે શું તો ટાઈમ વગર. હવે મને રાતે એટલું હેરાન કરવાનું છે કે વાત છે. કાંઈ નહીં, હવે સૂઈ ગયું છે તો બીજું તો શું હે ને. સવારનું એમને રખડતું હતું, આમથી આમ દોડે, આમથી આમ દોડે. 8 વાગ્યાની જાગી હતી, અત્યારે ઠેક સૂતી છે. ભલે સૂતી, ચલો આપણે એસી ચાલુ કરી દીધું છે ને. ગરમી બહુ થાય પછી ઠંડુ ઠંડુ લાગે ને તો સૂતી રહે, અડધી પોણી કલાક દૂર થઈ જાય એટલું. લાડુ એ લાડુ આમ કરે છે. કબૂતરના બિસ્કિટ ખાઈ ગયો બેન? 2 બિસ્કિટ કબૂતરને નાખી દીધા, પછી કે કબૂતર ખાઈ ગયો બિસ્કિટ. હું નહીં હરક વટકટી ખાઓ. પાપા કેમ ગયા? ઈ દવા છે, કડવી દવા. વાગ્યા છે 8:45. મમ્મીએ આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને લોટ બી બાંધી નાખ્યો છે, અને મારે બનાવવાનું છે આખા ભીંડાનું. તો જો આપણે ભીંડો કટ કરીએ અને એમાં લસણની ચટણી ભરવાની છે, બીજું કંઈ ભરવાનું નથી. ને અત્યારે મમ્મી ગટ્ટુને લઈને ગઈ છે નીચે ગાર્ડનમાં, અને હરી અંદર ફોનમાં ગેમ રમે છે, અને પપ્પા બી નીચે બેઠા છે. ચલો આપણે ફટાફટ ભીંડો બનાવી નાખીએ. હરખી વણો રોટી. એ અહીંયા રાખ, વણો. અરે વાહ, ધૂળ છોટી છે પગમાં. શું છે? શું શક્તિમાં મોટી કરી જો કે શક્તિમાં નામ તો લે. હોવા દે ને મને. અહીંયા હોઈ ગઈ, હું અહીંયા હોઈ જાઉં છું. હોઈ જાવ ને. મને એમ કે છે હા મેં હોઈ જાય એમ, અહીંયા નહીં. તું હોતી છે, અહીંયા 2 બેઠા છે. એ હાલો ને, જાવ નથી? ઓય જાવું નથી તો એ મને શું લેવા આવી? હું પૂરી અંદર છે. વાગે છે 12:30 ને અમે આવી ગયા છીએ ઘરે. બહાર ગયા હતા, પછી ભૂખ લાગી તો ફ્રેન્કી ખાવા ગઈ હતી, તો ખાઈ અને ઉપર આવી ગયા છે. હજી સૂઈ ગયા છે. ગટ્ટુ બી હમણાં જસ્ટ નાવ સૂતું છે. તો ચલો આપણે બી વિડીયો થોડોક એડિટિંગ કરવાનો બાકી છે, કરીને સૂઈ જઈએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું